બેઠા છે, વાઘેરો બેઠા છે. બારવટામાં અમે ગાવામાં જ ભેળા નથી થઈ એવું નથી, બોલવામાં એમ નથી, પણ મૂળ માણેકના બારવટામાં છેલ્લે સુધી એની હારે મરનાર પણ એક નાગસિંહ ચારણ હતો ભલા માણસ. હા, ઇતિહાસો ને પઢા રસો ને જીસકો ગાયા તલવારો કી શાહો ને. આજ પણ એનો પાળિયો અહીં બાજુના કોઈ ગામ છે ત્યાં માસરડાની ધાર પાસે ત્યાં છે પાળિયો, હારો હાર ઉભા છે અમે ભલા માણસ. અનેક વાતો છે અને એ વીરત્વની વાતો છે, એના ઉપર અડીખમ ભારતની અસ્મિતા અને પરંપરા આજ સુધી અડીખમ ઊભી છે. આજે આપણે આ પૂતળા ઊભા કરવા, ટેચ્યુ મંદિરો બનાવવા એ આજની પરંપરા નથી. આ બહુ આપણી ધરોહર જાળવવા માટે બહુ જરૂરી છે. પણ ઈ મૂળ માણેક જોધા અમે તો ગરિમા અમારે પાડમીનો નેહ કહેવાય, કોક દી કોક જવાય તો અત્યારે તો નેશનલ પાર્કમાં એ આવી ગયું છે. પાડમીના નેહમાં એક આંબલી છે, એવડી મોટી આંબલી છે કે નીચે આમ તમે મોટો ડૂમ હોય એવું તમને લાગે. એ જોધા આંબલી કહેવાય છે. એમને તાવ આવેલો, એમને ત્યાં પ્રાણ છોડ્યા એવું કહે છે અમારે. અને મારા બાપુએ મને વાત કરેલી, ગાંધીગીરમાં એ આંબલીએ છેલ્લે જોધા બાપુએ પ્રાણ છોડ્યા અને એ મને આંબલી દેખાડતા મારા બાપુ અમે ત્યાં ગયા એકવાર, ત્યારે એ ગાંધીગીરમાં અડીખમ આંબલી અમારું લીલાપણીના નેથી ઉપર સરક્યાઓ ડુંગર છે, ત્યાં ઉપર પથ્થરથી બનાવેલા કોઠાઓ, મોટા કોઠા ચણેલા જેવા નહીં, નાના નાના ખાડા કરીને ત્યાં પણ એ કે અહીંયા ડુંગર ઉપર રહેતા મૂળ માણેક જોધા માણેક. એ યાદીઓ ગીર સાથે પણ જોડાયેલી છે અમારી. એટલા માટે પણ અનેક વાતો અમે કાયમ આમને યાદ કરી છે. દેશ વિદેશ મેં કોઈ દી માણેકને યાદ નથી કર્યા એવું બન્યું નથી. તમારે પ્રોગ્રામ જોઈ લેવાની છૂટ છે સાહેબ. હા, એ હૃદયનું ખેંચાણ. એટલે અમે હારોહાર મર્યાય છીએ અને અમે આ પરંપરાને યાદ રાખી છે. અમે તો ઇતિહાસોને વાગોળ્યા છે, ઇતિહાસોને રચ્યા છે. એવી અનેક દાદા હાંગાની હમણાં વાત, રાણા હાંગાની વાત આલે તો એમાં પણ અમારા હરિદાસ કરીને ચારણ કેસરિયા, એમણે યુદ્ધના મેદાનમાં મહેમૂદ ખિલજી બીજો, મહેમૂદ ખિલજી પેલો નહીં, મહેમૂદ ખિલજી બીજાને યુદ્ધના મેદાનમાં હરાવી ગોઠણિયા ભર કરી રાણા હાંગાની પાસે લઈ આવ્યા હતા. રાણા હાંગા યુદ્ધમાં એક નહોતા લઈ ગયા એક વખત, એવું પણ બનેલું. એના સેનાપતિ રહેલા અને 80 યુદ્ધો સુધી હારે સેનાપતિ હતા. પોતે મૂળ સેનાપતિ જે સુપ્રીમો કહેવાય ઈ પોતે અમારા હરિદાસ ચારણ હતા. અને ગોઠણિયા ભર કરીને મહેમૂદ ખિલજીને ગોઠણિયા ભર કરીને લઈ આવીને રાણા હાંગાની હારોહાર આગળ આવીને નાખ્યો અને મોજના તોરા છૂટી ગયા રાણાને અને મેવાડની ગાદી આપી દીધેલી. કવિરાજ, આ ગાદી તમારી. એટલી મોજ આવી છે. એટલે ગાદી તમારી કીધું કે મારે કાંઈ જોતી નથી, ગાદી તમે રાખો, અમે તો લડવા વાળા સહી અને માતૃભૂમિના રક્ષણ માટે બોલવા વાળા સહી, લડવા વાળા સહી. પછી ધરાર 12 ગામ આપ્યા. બહુ જબરો ઇતિહાસ છે, પણ કહેવાનો અર્થ મારો એ છે એમ ઈ ત્યાં હરિદાસ પણ હતા અને અહીંયા અમારે નાગસિંહ ચારણનો પણ પાળિયો હારોહાર છે. એટલે ઘણી વાતો થઈ શકે, પણ કોળીનારની માલિકોર જરી નગર શેઠ એક ફાટીને ધુવાડે ગયેલો સુબો હતો ગાયકવાડનો અને ઈ એમ કહેતો હતો કે આજ મેં તોપુના નાળસા મેળી ઉપર માંડી દીધા છે, મેળી ઉપર, અને આજથી ધમાકા છોડું અને વાઘેરોને ભરખી જાય. કાળ મોટાની અમારી તોપો છે, વાઘેરોના ઘોડા આવે એને ભરખી ન જાય તો મને સુબો કેજો ગાયકવાડનો. અને માથા કાપી કાપી સુથાઈ ગયેલા, વિખરાઈ ગયેલા વાઘેરોના માથા કાપી કાપી અને ગાયકવાડને આગળ ધરી અને ઇનામ મેળવું તો માનજે હું સુબો છું. આવા ખોખારા પડકારા કરતો તો ને અહીંયા કોકે મુરુભાને વાત કરી અને વાત કરતા ની યારે જેમ કીધું એમ ઘોડા છૂટ્યા ભાઈ. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આકા જાવે નાખી પાગા ભૂગા નાખી જાજે તને તોપકા કેના કા ભરી પાગા હાથ જાય થાતો રીતા રાગા કબે રાગ આડા કબે રાગ. હા, બાપુ પિક્ચર બનાવવા વાળા સારા ફિલ્મ બનાવે એને સારી વાત છે, વંદન છે. પણ ઇતિહાસ ઉપર કોઈ ફિલ્મ બનાવે તો 5-5 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષનું શૂટિંગ હાલે. અને ઈ ફિલ્મ બનાવીને કલાકો સુધી સંદીપભાઈ કામ કરે. પછી અહીં 2 કલાક પડદા ઉપર 2.5 કલાક લઈ આવે તઈ એને માંડી ચિત્રો ઊભા કરી શકે. અને અમે ખાલી સપાખરું બોલી તા તમને દેખાય કે મુરુપાનો ઘોડો વસ્યો છે અહીંયાથી. હો હા, તમને લાગે આમ જેને કહેવાય હાથમાં તલવાર લઈ અને ઓખાની ધરતીમાંથી ડાબલા ગાજ્યા. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગા નાખી તાજ તેને તોપકા કેના કે ભરી ભાગા હાથ જાય તાતો રીગા રાગા પ્રભે નાગા હારા કબે રાજ બને રૂપા ધુમા 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 કરી ખેડા દે મને બે. અને આવ્યા આ કોડીનારના સામે જાપે આવ્યા અને મંડા તોપના ધમાકા છૂટક દમા ભાઈઓ એને એમ કે ફૂકી નાખી ભાઈ કાળના જડબા. અને વિચાર કર્યો મુરુભાઈ કે કોકે કીધું કે હવે શું કરશું, આ તો તોપુ માંડી છે અને આ તોપુની સામે કેમ હલાય. અને ધીરેક દઈને આમ મીટ માંડી દેવા ભાઈ. અને મુળુભાને કીધું કે ઓલા મેળીની માથે ઓલો તોપુના ધમાકા કરે છે પણ કે આઘો બહુ છે. આઘો હોય પણ આ નાગણી બંદૂક છે આપણી વાઘેરોની મૂકશે નહીં હો.
આજના દુર્મીન ટૂંકા પડે એવી આંખો હતી તેદી એની. આમ મુરુભાઈ મૂછના કાતરાને હરખા કરી અને આમ મીટ માંડી, પણ હાહાના કાળજાનો આડો ધોબો લોહી રેડી દીધો. એ લાલ ટહેરું આંખમાં પડી, હારા હાચા મોતીને વાટીને આંખમાં નાખ્યા. એમ ધોળા વચ્ચે જે લીટા હતા અને એની માથે એ લાલ ટહેરું મીંડાણી પડવા મીટ માંડી અને બંદૂકને હરખી કરી ભાઈ, અને ઘોડો દબાયો ગમ કરતો. જે તોપું માથે ફોડતો તો ત્યાંથી નાખ્યો હેઠો ભાઈ, કાળો ડોડો ભૂખ કરતો અને ઘોડા કોડીનાર ભાંગ્યું, કોડીનારમાં ખાબકા. અને પછી જે માણે કોઈ યુદ્ધ આદર્યું ભાઈ, કેવું યુદ્ધ આદર્યું તું કહું? ગાઢા હુકલે હટીલા ગોત ભૈરણી ની સામે ગાજે કાકે પતિ દૂધ લે પ્રકૃતિ ઘટા દીઠ લેને પ્રકૃતિ જડા પ્રગતિ ઉપાળે ભગો ભેડા લેડા પતિ નાથ ઘોડા ઉપાડે આચાર ગાઢા હુકલે હટીલા ગોત ભૈરણી ની સામે ગાજે કાકે પતિ દૂધ લે પ્રકૃતિ ઘટા દીઠ લેને પ્રકૃતિ જડા પ્રગતિ ઉપાળે ભગો ભેડા લેડા પતિ નાથ ઘોડા ઉપાડે પતિ મહીપાટ કંદી નાથ તમારા હાથ મળે અસમાનના પટારા દુંદળા એરા બીજળાને લાગદાર દૂધ ઘેડા બાદ ભરણે આની બેડા બાદ આની લગા કે અતાર લેડા હિકી બાદ સુણી થોમ ચારા બાપ લાગ્યા, થોમ ચારા બાપ લાગ્યા. જય હો. જય હો. જય હો. માને યાદ કરીએ છીએ, જગદંબાને યાદ કરીએ છીએ કે હે જોગમાયા તું લાજ રાખજે, હે રણછોડ રાય તું લાજ રાખજે. કેવી રીતે? બાઈ ગાવીએ સંકટના પેડે તારવા તારણા પેડો મામરા ભામણા દિયા વધારાની નૂર કાંત તારણી તારણીયા સુધારાની કવેસરા હિંગળા જો આજ માતા હાજરા હજુરંગને જાળન ધરી કાતરા કાળિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા જગરાય વડાવાડી ના જપુરી ડુંગરેથી ધોળાવાળી માઢરાળી દુજનમાં ભૂજાળી મમાઈ દાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજયસણ નાગેશ્વરી દેવિયા વડાઈ અને ફાવાવાળી ત્રિશુળાળી ભેળિયાળી ગજા પેમે તોતળા બેતોળા હોલ કામળા તકાય. અને રણછોડ ને યાદ કર્યો, રણછોડ રાય નો. કેવી રીતે? અહીંયા કાતો કામ કેલકારી મિકકારી કામ કાતો કાયા બોપડામ કાતો આપ કે બ્રહ્માંડ માં હાથો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. હાથોમાં હાથો એક ઈસરા કો સમ કૂડો દેવનો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કરમ પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક હી ગોપા, કૂડો એક હી ગોપા. चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की डॉलर उड़े છે. તાળીઓથી વધાવો એકવાર, નવે નવા ડોલર જોઈ લો. આહા, દુનિયાની એક કોઈ કરન્સી એવી નહીં હોય છેલ્લા 2 થી 3 વર્ષમાં, લખી લેજો તારીખ, 2 થી 3 જ વર્ષમાં દુનિયાની એક પણ એવી કરન્સી નહીં હોય દ્વારકામાં નહીં મળતી હોય. ઈ દ્વારકા વાળો આપણા ઉપર રાજી છે. હા, એટલે ઓ વતના મે મેરે વતના મે તેરા મેરા પ્યાર નિરાલા था, कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था. આજ મૂળ માણેક આપણી વચ્ચે નથી, જોધા માણેક આપણી વચ્ચે નથી, પણ એક તમને કહી દઉં, આજે નથી. અહીંયા આટલી સંખ્યામાં આપ બધા બેઠા છો, એમાં હું આવું, આપ બધા આવી. આજથી ફીટ 100 વર્ષ પછી, 100 વર્ષ પછી અહીંયા બેઠેલું એક પણ નહીં હોય, આપણામાંથી કોઈ નહીં હોય, તોય મુરુભા જીવતો હોય છે, જોધોભાઈ જીવતો હોય છે, ભલા માણસ, એને દુનિયા કોઈ દી ભૂલી ન શકે.
હા આ આપ્યું છે, આ એમણે કર્યું છે. આહા જાઓ આહા પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ. બાકી આ બધું કરવાનું છે આપણા સેનાના યુવાનોને. આપણે તો હોળી સળી દફી રહી એ તો ઈ હામાં વેપન લઈને દોઢ મણના દોડતા હોય એને ખબર હોય. પાની કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગરદી કી અને કેસરી કી કરી હું કહા कीमत है न परीख जहां हरदी की कायर कौन कसु परी है कल सूरन को सुधी है मर्दी की बेदर्दी न प्रवीण કહે કશું જાનત હે દર્દી દર્દી કી. એમ પણ પાકિસ્તાનને આપણે રમૂજ માટે જ અત્યારે યાદ કરીએ છીએ. બિચારા કાશ્મીર માંગતા તઈ અત્યારે લોટ માંગે છે. બોલો અમને થોડા ઘઉં આપો ની કે આપણે બધા એક થયા હજી ઘણું સારું થવાનું છે. હા ભાઈઓ બહેનો આપણા મોદી સાહેબ હું કરે બાપા નક્કી નહીં હો. દુનિયાના કોઈ દેશના પ્રેસિડેન્ટ મોદી સાહેબને આમ ફોનમાં આનાકાની કરતા હોય ને, આમ કોઈ ડીલ કરવી હોય એમાં ના આના થતું હોય ને, મોદી સાહેબ રૂબરૂ મળીને આમ હાથ પકડીને આમ કરે તો ઓલો કે યસ 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 યસ. કયો પાવર હશે ખબર? આ હનુમાનજીનો પાવર છે, દુર્ગાનો પાવર છે, જગદંબાનો પાવર છે, ભલા માણસ સનાતનનો પાવર છે. હું તમને કહી દઉં, પહેલી વાર અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને, અમેરિકા જ્યારે મોદી સાહેબ ગયા ત્યારે બોલાવ્યા અને પછી 20 દેશના પ્રતિનિધિને બોલાવેલા. તમને સત્ય વાત કહું છું, વાસ્તવિક વાત, રિયલ વાત. અને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા અને કીધું કે મોદી સાહેબ તમારા માનમાં આજે આપણે ડિનર કરવાનું છે. અહીંયા તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે અને આપણે સાથે જમવાનું છે. ક્યાં? વ્હાઇટ હાઉસમાં. અને મોદી સાહેબ ગયા અને કીધું કે તમે જમી લ્યો બધા. કેમ? તો કે તમે 20 દેશના પ્રતિનિધિને મારા માનમાં બોલાવીને ભેળું મારું વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું જમી એટલા માટે નહીં હગું આજે કે હું જે દેશમાંથી આવું છું ત્યાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્ર છે, એટલે મારાથી નાળિયેર પાણી સિવાય કાંઈ લેવાય નહીં. સાહેબ આ આપણા વડાપ્રધાન છે. હા એટલા દોડી શકે છે એ. અને એમ કેટલું બધું દ્વારકામાં અત્યારે આ બધું જોઈએ એટલે મોજના તોરા છૂટે છે. હાવ બસ આપણે બધા એક થઈ જાય ને જ્ઞાતિવાદ ભૂલીને, એટલે બધું સારું જ થવાનું છે. હું તો ઘણા પ્રોગ્રામમાં બાપા કહું છું ને અહીંયા કહેતો જાઉં, તમારા આજુબાજુના ગામડાના સરપંચ ને વડીલ ભેળા થઈને એટલું નક્કી કરે, સરપંચ હોય વડીલો હોય એ ગામડાના, એ નક્કી કરે અઠવાડિયે એકવાર સેવાડાનું ઝૂંપડું દેવી પૂજકનું હોય કે દલિત સમાજનું હોય કે વાલ્મીકી સમાજનું હોય, ત્યાં જઈને એમ કહેવાનું તમારી દીકરીને ઘડીક મોકલો નહીં, કાં તો કે એ ઢીંગલીના હાથે આજે અમારે ઠાકરની કે હનુમાનજીની આરતી કરાવી છે. આટલું સમજાઈ જાય ને તેથી કોઈ બીજો વાંધો નહીં આવે ભલા માણસ. હા એ બહુ જરૂરી છે. અને તો જ દ્વારકા વાળો રાજી થાય, તો જ ભગવતી મોગલ રાજી થાય, તો જ નાગેશ્વર રાજી થાય, તો જ શિવ રાજી થાય. અને આપણા આ જેને આપણે અત્યાર સુધી યાદી કરી છે, જેને બલિદાન દીધા છે, એને કોઈ જ્ઞાતિવાદ જોયો નથી. સનાતન માટે અને ભારત વર્ષ માટે એને કામ કર્યું છે. એટલે એવા ઓખા મંડળમાં આવ્યો હું અને મારું હૃદય બની ગયું છે એવું આ ગીત. દુનિયાના પડ માથે ગુજરાત હોય, મુંબઈ હોય, આખું ભારત હોય કે
કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, લંડન હોય, પ્રોગ્રામ હોય, ડાયરો હોય કે ગરબા હોય, બધે મારું ગીત આ ગવાય છે દ્વારકાવાળાની કૃપાથી. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એ દ્વારકા ભાંગી આય, દ્વારકા ભાંગી આય, ભાંગો રાજા રણછોડરા. આહા આપો આ ડોલર ડોલર ના પતાઓ. સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. કરણો પથાલે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. લેજો ઠાકરનો જાના બે લહેરાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અમારે શિવ 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 દ્વારકાધીશ, દ્વારકાધીશ. ભીમરાણા દેહ દેહુર ધાંધણિયા નો ડોલરિયો દેહ. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ધાંધણિયા નો ડોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ ગાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આહા ભાઈ ભાઈ ઝીણા મોર બોલે આજ વાછું એ ધામમાં. લીલીના ઘેરમાં લીલી વનરાઈમાં ઝીણા ઝીણા બોલે મોર હનુમાનના ધામમાં.
અલખ નિરંજન અલખ નિરંજન હવે હા એવી ચોકીડાની જમાનું ઉતરી રે અલખ નિરંજન આ વખાના હમતા દર્શાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આવે છે જોધાને મૂળોના જબરાતે જોમ વાઘરના ફાલાએ તોડ્યો તો જણાય જોધાને મૂળોના જબરાતે જોમ વાઘરના ફાલાએ તોડ્યો તો જોમ પલવેલો મરદાને ઓખો રંડાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય આહા વાઘેરના ભાલાએ વ્યોમ એટલે આભને તોડી લીધો તો પડી જાય એમ હતો અહીંયા દ્વારકાનો નેજો ઉતરે તો આભ પડી ગયો કહેવાય ને અને પણ એને શું કર્યું જોધાને મૂળોના જબરાતે જોમ વાઘેરના ભાલાએ તોડ્યો તો વ્યોમ પલવેલો મરદાને ઓખો રંડાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મોતી અમાનું રોળાઈ ગયું એ માને ઓખામાં